નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના એડિટોરિયલ એનાલિસિસમાં આપણે વન નેશન વન ઇલેક્શનના મુદ્દાને સમજવાની કોશિશ કરીશું। વન નેશન વન ઇલેક્શન એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણીના કન્સેપ્ટ સાથે ભારત સરકાર દ્વારા એક હાઈ લેવલ કમિટીનું નિર્માણ થયું હતું, જેની અધ્યક્ષતા આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી હતી। હાલમાં રામનાથ કોવિંદે પોતાનો રિપોર્ટ જે છે એ વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપ્યો છે, એના કારણે ન્યૂઝમાં છે, ઘણા બધા આર્ટિકલ આના ઉપર આવી ગયા છે। વિદ્યાર્થી મિત્રો, આ જે રિપોર્ટ રામનાથ કોવિંદની જે પેનલે આપ્યો છે એ 18,000 પેજનો છે। 18,000 પેજ તો આપણે વાંચ્યા ના હોય, પરંતુ આપણે અલગ અલગ આર્ટિકલ જે છે ન્યૂઝપેપરમાં આવતા હોય એના આધારે આખું આપણે સેશન બનાવ્યો છે। તેમાં બેઝિકલી જોઈ શકો છો કે બે આપણે હિન્દુના આર્ટિકલ લીધા છે અને એક આર્ટિકલ આપણે ઇન્ડિયન એક્સપ્રેસમાંથી લીધો છે અને બીજા 2 થી 3 આર્ટિકલ આપણે અલગ અલગ સેશન જે ન્યૂઝમાં હોય ત્યાંથી લીધેલા છે। એ પ્રમાણે આખો સેશન બનાવ્યો છે। હવે શરૂઆતમાં વન નેશન વન ઇલેક્શનના મુદ્દાને સમજતા પહેલા આપણે ડાયરેક્ટ એક મેઇન્સનો સવાલ જ બનાવીને મૂક્યો છે, જે પ્રમાણે આપણે આખું સેશન ચલાવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણીનો કન્સેપ્ટ સાથે રામનાથ કોવિંદની આપણે વાત કરી તો બેઝિકલી પહેલા સૌથી પહેલા એક મેઇન્સનો ક્વેશ્ચન જ લઈ લઈએ અને પછી બેઝિકલી તમે તમારે આ મેઇન્સનો સવાલ જે છે લખીને નીચે જે નંબર આપ્યો છે ત્યાં મોકલી દેજો। આપણે જે સારો આન્સર હશે એને આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકી દઈશું। વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આગળ। તો આ સવાલ છે કે ક્રિટિકલી એનાલિઝ ધ કન્સેપ્ટ ઓફ વન નેશન વન ઇલેક્શન, હાઇલાઇટ ધ બેનિફિટ્સ એન્ડ ચેલેન્જીસ એસોસિએટેડ વિથ ધીસ આઈડિયા એન્ડ ઓલ્સો સમ સજેસ્ટ મેઝર્સ। મતલબ કે એક રાષ્ટ્ર એક ચૂંટણી સાથે સંબંધિત એનો કન્સેપ્ટ શું છે, વિભાવના શું છે, એના ફાયદાઓ શું છે, એના પડકારો ક્યાં ક્યાં છે અને વે ફોરવર્ડ તમારા તરફથી તમને આગળ શું કરવું જોઈએ એની માહિતી આપો। આ પ્રકારનો આપણે સવાલ બનાવ્યો છે। હવે આખા મુદ્દાને આપણે સમજવાની કોશિશ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, રામનાથ કોવિંદે પોતાનો જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ 18,000 પેજનો છે, પરંતુ આપણે 18,000 પેજ વાંચવાના જવા 2 થી 3 આર્ટિકલ મહત્વપૂર્ણ વાંચી લ્યો। અમારા લેક્ચર લેવાનો એટલે અમે થોડા વધુ આર્ટિકલ વાંચીએ। તમારે આર્ટિકલે નથી વાંચવું, બેઝિક આખો સેશન જોઈ લો એટલે તમને આખી માહિતી મળી જશે। તો વન નેશન વન ઇલેક્શનનો મતલબ થાય છે કે આપણે દર 3 મહિને, હાલમાં એક ડેટા પ્રમાણે એડીઆરના ડેટા પ્રમાણે દર 3 મહિને આપણી એક ઇલેક્શન હોય છે। કોઈક વિધાનસભાની હોય અથવા તો કોઈક લોકસભાની હોય, સતત ઇલેક્શન ચાલતી હોય છે। એના કારણે મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગી જતા હોય, એના કારણે આપણે પોલિસી કંઈક નીતિ નિર્માણ કરવું છે વ્યવસ્થિત થતું ના હોય। એને આપણે શબ્દ આપ્યો છે પોલિસી પેરાલિસિસ કહીએ છીએ કે વારંવાર ઇલેક્શન આવે તો મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગી જાય છે। કાલે જ આપણે જનરલ ઇલેક્શનના કારણે મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગી ગયો છે, એટલે સરકાર નવી યોજનાઓ જે છે એ હવે નહીં લાવે, જે ચાલે છે એના ઉપર જ વહીવટ કરશે। તો આના કારણે એક તો પોલિસી પેરાલિસિસ થઈ જાય છે, બીજું સાથે સાથે કે અલગ અલગ વારંવાર ઇલેક્શન આવવાના કારણે જે આપણે સિક્યુરિટી ફોર્સ છે એ વારંવાર આપણે ઇલેક્શન ચૂંટણીમાં જ રહી છે। સ્ટાફ જે છે, જનરલ સ્ટાફ એ પણ ચૂંટણીમાં હોય છે, તો જે લોકોનું કામ થવું જોઈએ ત્યાં કંઈક અટકી જાય છે। આ બધા પ્રશ્નોની સાથે સાથે ઇકોનોમિક દ્રષ્ટિકોણથી પણ બહુ મોટો પ્રશ્ન હોય છે કે વારંવાર ઇલેક્શનના કારણે ખર્ચાઓ પણ વધતા જતા હોય છે। આ બધા પ્રશ્નોના સમાધાન સ્વરૂપે વન નેશન વન ઇલેક્શનનો એક કન્સેપ્ટ આવ્યો છે, જેનો મતલબ થાય છે કે જનરલ આપણે લોકસભાની ચૂંટણી હોય એની સાથે જ તમામ વિધાનસભાઓની ચૂંટણી સાથે સાથે યોજવી। તમામ વિધાનસભાની ચૂંટણી તો સાથે સાથે ઠીક છે, પરંતુ આ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હોય એના મેક્સિમમ 100 દિવસની અંદર આપણે નગરપાલિકાની પણ ચૂંટણી કરી નાખવી, જિલ્લા પંચાયતની ચૂંટણી પણ કરી નાખવી। આખો આવો કન્સેપ્ટ છે। આજે આપણે એને સમજવાની કોશિશ કરવાના છે, એના ફાયદાઓ ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં પડકારો છે એને પણ સમજવાના છે અને વે ફોરવર્ડ પ્રમાણે આપણે આગળ વધીશું। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા સૌથી પહેલી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આપણે જ્યારે શરૂઆતમાં 1952 થી આપણી જનરલ ઇલેક્શનની શરૂઆત થઈ જાય, આપણી સરકારનું નિર્માણ થઈ જાય છે, તો ત્યારે તો બધા રાજ્યોની ચૂંટણી અને સાથે સાથે આપણે જે જનરલ ઇલેક્શન લોકસભાની ચૂંટણી સાથે જ યોજાય છે, કોઈ ઇસ્યુ નથી થતો હતો। સેન્ટ્રલમાં પણ આપણે જાણીએ છીએ કે એક જ સરકાર હોય છે કોંગ્રેસની, અને રાજ્યમાં પણ મોટા ભાગે કોંગ્રેસની સરકાર જ હોય છે। પરંતુ ધીમે ધીમે 1959 આવતા પંજાબમાં આપણે સૌ પ્રથમ વખત નો કોન્ફિડન્સ મોશનથી ત્યાં સરકાર પડી જાય છે, પરંતુ ત્યાં એનો પણ બહુ મોટો પ્રશ્ન નથી થતો। પરંતુ 1968 પછી કેન્દ્રમાં સરકાર હોય છે, એના સ્થાને જે રાજ્યમાં અલગ અલગ સરકારો, કેન્દ્રની જગ્યાએ ધારો કે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હોય છે પરંતુ રાજ્યમાં અલગ અલગ સરકારોનું નિર્માણ ચાલુ થઈ જાય છે, પણ આ સરકારો હોય છે એની પાસે સ્પષ્ટ બહુમતી નથી હોતી, નો કોન્ફિડન્સ મોશન હોય, હેંગ એસેમ્બલી હોય, એના કારણે સરકારો પણ પડી જતી હોય છે। એના કારણે 5 વર્ષ જે ચાલવું જોઈએ એક સરકાર, એ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એવી રીતે અલગ અલગ સમયગાળામાં પડી જાય છે। એના કારણે જે લોકસભા અને વિધાનસભા તમામ રાજ્યોની સાથે થવી જોઈએ એ સાયકલ આખી તૂટી જાય છે।
તો એ સાયકલ ફરીવાર વ્યવસ્થિત ચાલુ થાય અને વારંવાર એ જ પ્રમાણે જ ચાલીએ એ માટેનો કન્સેપ્ટ એટલે વન નેશન વન ઇલેક્શન, કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આપણી જોડે જોડે યોજાય. પરંતુ ફરીવાર આ પ્રશ્ન થાય, ધારો કે વચ્ચે કોઈ હેંગ એસેમ્બલી હોય, કોઈ નો કોન્ફિડન્સ મોશનથી કોઈ સરકાર પડી જાય, તો ત્યારે શું? એ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આજના સેશનમાં જોવાના છે. તો બેઝિક ચર્ચા આપણે કરી નાખી. તો એક રાષ્ટ્ર એક ચૂંટણીની શરૂઆત જે છે એ આપણે પહેલાથી જ્યારે આપણી પહેલી ઇલેક્શન આવી ત્યારથી થઈ હતી. પરંતુ 1959માં પંજાબમાં સૌ પ્રથમ વખત આપણે જાણીએ છીએ કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે અને એના કારણે ત્યાં સરકાર પડી જાય છે અને આ બ્રેક જે છે એ પડી જાય છે. પરંતુ જે એક્ઝેક્ટ બ્રેક પડે છે 1968 પછી અલગ અલગ રાજ્યોમાં વિવિધ અન્ય કોંગ્રેસ સિવાયની સરકારો બને છે. એના કારણે પાછું સાથે સાથે એ એમની પાસે સ્પષ્ટ બહુમતી નથી હોતી. એના કારણે એ સરકારો લાંબુ સમય ટકી શકતી નથી. એક તો આ પ્રશ્ન થઈ જાય છે, એના કારણે બ્રેક થઈ જાય છે. તો આ જ કારણથી બીજું સાથે સાથે આયારામ ગયારામ એટલે પાર્ટી બદલું માણસો તમે વારંવાર આપણે જોઈએ છીએ કે અત્યારે પાર્ટી બદલવી એટલે બહુ આમ ખુલ્લેઆમ બધા બદલી નાખે છે. તો એ સમયે પાર્ટી બદલવીને બધી પરિસ્થિતિઓનું નિર્માણ થયું હોય છે, એના કારણે સરકાર બહુ પડી જતી હોય છે. એ પ્રશ્નના કારણે સાથે સાથે ઇલેક્શન નથી થઈ શકતી હોતી. હવે આપણે ફરીવાર નક્કી કર્યું છે કે આપણે જે વન નેશન વન ઇલેક્શન કે આપણે ચૂંટણીઓ જે છે એક સાથે થવી જોઈએ. પરંતુ આ આપણે 24થી નહીં ચાલે. આપણે જે વન નેશન વન ઇલેક્શનનો કન્સેપ્ટ જે છે એ 29થી થશે એવું માનવામાં આવી રહ્યું છે. તો એક એક મુદ્દાને હવે આગળ સમજીએ. તો કોવિન પેનલ જે છે એને પોતાનો રિપોર્ટ આપી દીધો છે. એણે વાત કરી છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી, મતલબ કે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધારો કે લોકસભા જે છે આપણે સમજીએ કે વર્ષ 2029થી ચાલુ થાય અને 2034 સુધી 5 વર્ષનો સમયગાળો છે. આની માટે રાષ્ટ્રપતિ પોતે સૌથી પહેલા એક ટેન્યોર ફિક્સ કરશે કે આ 5 વર્ષ માટે આપણે બેઝિકલી આ સમયગાળો જે છે ત્યાં બધી સરકારો હશે અને બીજી નવી જે કોમન ઇલેક્શન જે છે એ 34 પછી એટલે 34માં થશે. હવે આવા સમયગાળામાં સમજો કે લોકસભા જે છે અને બીજી ધારો કે રાજ્યની વિધાનસભાઓ, તો લોકસભા અને વિધાનસભા બધા રાજ્યોની ગણી લઈએ તો બેઝિકલી ચાલશે કેવી રીતે કે આમને પણ 5 વર્ષ કામ કરવું પડશે અને આમને પણ 5 વર્ષ સત્તામાં રહેશે. પરંતુ માની લઈએ કે બેઝિકલી આમને 3 વર્ષમાં કોઈકની સરકાર પડી ગઈ, આપણે કન્સેપ્ટ તો સમજવો પડશે ને. તો જો 3 વર્ષમાં સરકાર પડી ગઈ તો નવી ઇલેક્શન અહીં થશે ખરી? હા, એવું નહીં કે નહીં થાય, ઇલેક્શન નવી થશે ખરી, પરંતુ નવી ઇલેક્શન પછી જે સરકાર હશે એ માત્ર 2 વર્ષ માટે જ આવશે. ફરીવાર 34માં ઇલેક્શન આવશે ત્યારે અહીંથી નવી સરકાર 5 વર્ષ માટે બનશે. આ માત્ર ને માત્ર વિધાનસભાઓ માટે જ નથી, સાથે લોકસભા માટે પણ છે. ધારો કે કોઈ લોકસભામાં કોઈને સ્પષ્ટ બહુમતી નથી મળીને 2.5 વર્ષે પોતે એમની સરકાર પડી ગઈ અને વિસર્જિત થઈ ગઈ, નવી ઇલેક્શન કરવી પડી તો કરવાની, કોઈ ઇશ્યુ નથી. પરંતુ આ જે છે એ 2.5 વર્ષ માટે જ હશે. આ એક કન્સેપ્ટ આપણે સમજવાની કોશિશ કરવાની છે. તો બેઝિકલી ઇલેક્શન વારંવાર નહીં થાયના કારણે આપને લાગશે કે વચ્ચે તો ઇલેક્શન આવી રહ્યા છે, પરંતુ હવે તો કેવું છે કે ધીમે ધીમે સ્પષ્ટ બહુમતી તરફ લોકો વળશે કે કોઈને સ્પષ્ટ બહુમતી આપણે આપીએ. તો આ એક કન્સેપ્ટ છે. હવે આની સાથે ક્યાં ક્યાં ફાયદાઓ છે, ક્યાં ક્યાં ચેલેન્જીસ છે એને પણ આપણે જોવાના છે. તો જોઈએ આગળ. તો વાત કરી પ્રમાણે કે લોકસભા અને વિધાનસભાની સાથે સાથે ઇલેક્શન કરવી હોય તો આપણે એક કન્સેપ્ટ બીજો સાથે એ પણ સમજવાનો છે કે અહીં સ્ટેટ રેટિફિકેશન એટલે કે 50% રાજ્યોની સહમતિ જરૂરી છે. તો ખાસ યાદ રાખો કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી જો સાથે સાથે કરાવી હોય તો ત્યારે રાજ્ય વિધાનસભાની મંજૂરી જરૂર નથી પડતી. પરંતુ આપણે વન નેશન વન ઇલેક્શનના કન્સેપ્ટમાં સાથે સાથે એવું પણ છે કે વિધિન 100 ડેઝ આ બંને ઇલેક્શન તો જોડે કરાવવાની, પરંતુ 100 દિવસમાં આપણે સાથે સાથે જે પંચાયત અને નગરપાલિકાની ઇલેક્શન પણ કરાવવાની અને એના કારણે આપણે 50% હાફ સ્ટેટ જે છે એનું રેટિફિકેશન પણ જરૂરી છે. તો અહીં આ કન્સેપ્ટ પણ તમારે લોકો યાદ રાખવાનો છે. બીજો આગળ મુદ્દો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કયા કયા બંધારણીય સુધારા કરવા પડશે એ પણ આપણી માટે અગત્યનો પોઈન્ટ છે. તો અહીં પણ આપણે તમારે લોકો મેન્શન કરવું જોઈએ. તો સૌથી પહેલા કયા નવા 2 અનુચ્છેદ આપણે નાખવા પડશે? તો 324A નામનો એક અનુચ્છેદ આપણે એડ કરવો પડશે કે પંચાયતની જે ચૂંટણી જે છે એ જનરલ ઇલેક્શનની સાથે સાથે કરાવવી પડે, એની માટે આપણે 324A એડ કરવો પડશે. ત્યાર પછી 82A પણ એડ કરવો પડશે, રાષ્ટ્રપતિને નિશ્ચિત તારીખ નક્કી કરે તે માટે. બેઝિકલી મેં વાત કરી કે 5 વર્ષ માટે આપણે ટેન્યોર નક્કી કરવો પડશે કે આટલા 5 વર્ષમાં તમામ સ્ટેટ અને લોકસભાની ચૂંટણી જે છે એનો ટેન્યોર આટલો છે. વચ્ચે જો કોઈ તૂટે તો જે નિશ્ચિત સમયગાળો બાકીનો સમયગાળો છે એટલા માટે જ એ ફરીવાર ચૂંટણી એમની થશે. ધારો કે કોઈ 5 વર્ષમાંથી 2 વર્ષમાં સરકાર તૂટી ગઈ તો બાકીના 3 વર્ષ માટે જે સરકારનું નિર્માણ થશે.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે બાકીની જે આર્ટિકલ છે, અનુચ્છેદ છે, એમાં થોડા ઘણા સુધાર કરવાના છે. ધારો કે લોકસભાનો કાર્યકાળ છે, રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ છે, લોકસભાનું વિસર્જન છે, રાજ્ય વિધાનસભાનું વિસર્જન છે, સંસદને ચૂંટણી બાબતે કાયદો બનાવવાની સત્તા છે, એમાં આપણે નવું એડ કરવું પડશે કે એક સાથે આપણે ઇલેક્શન કરાવો છે એ મુદ્દો પણ એડ કરવો પડશે. રાષ્ટ્રપતિ શાસનમાં પણ આપણે અમુક પ્રકારના ચેન્જીસ કરવા પડશે. તો બેઝિકલી આપણે કોન્સ્ટિટ્યુશનમાં અમેન્ડમેન્ટ કરવા પડશે, એ પણ તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું છે. તો આ પણ મુદ્દાઓ તમારે પોતે પોતાના આન્સરમાં મેન્શન કરવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે વાત થઈ કે કઈ કઈ પ્રકારની જોગવાઈઓ આપણે અંદર જોડાયેલી છે. પરંતુ વન નેશન વન ઇલેક્શનથી ફાયદો શું થવાનો છે? તો વારંવાર ઇલેક્શન આવી રહી છે. વાત કરી કે દર 3 મહિને એક ઇલેક્શન આપણે ક્યાંક ને ક્યાંક હોય છે. એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગી જાય, પોલિસી પેરાલિસિસ થઈ જાય, ડિસિઝન મેકિંગ આપણા ડિલે થઈ જાય, રેડ ટેપિઝમ જે છે એ વધી જાય છે. આ બધા કારણોથી આપણો જે ગ્રોથ રેટ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. ભારતનું જે 5 ટ્રિલિયન ઇકોનોમીનો જે આપણું સ્વપ્ન જે છે એ પણ આપણું ક્યાંક ને ક્યાંક ધીમું પડતું જાય છે. આના જ પરિણામ સ્વરૂપે આપણે નક્કી કર્યું છે એ પેનલે, અને પેનલે પોતાની ભલામણો આપી છે કે વાત કરીએ એક સાથે જો ઇલેક્શન કરીએ તો આપણા કેટલા રૂપિયા બચે. તો સૌથી પહેલા એક સાથે આપણે જો ઇલેક્શન કરાવીએ તો આપણી જીડીપીના 1.5% જેટલી બચત થઈ જાય છે. એટલે કે એક વર્ષમાં આપણે 4.5 લાખ કરોડ રૂપિયા આપણે બચી શકે છે. અને આ 4.5 લાખ કરોડ જે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે આપણું એજ્યુકેશન અને હેલ્થના જે આપણે ખર્ચ કરીએ છીએ એમાંથી 1/60% અને 1/40% જેટલો રેશિયો થાય છે. મતલબ કે આપણે 4.5 લાખ કરોડ રૂપિયા બચશે તો આપણી હેલ્થ અને એજ્યુકેશનમાં પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીશું. બીજી વસ્તુ કે મેં વાત કરી પ્રમાણે કે દર 3 મહિને ઇલેક્શન હોય છે તો પોલિસી પેરાલિસિસ જે થાય છે એ પણ અટકી જશે. એના કારણે આપણે ડિસિઝન મેકિંગ જે છે એ પણ આપણો ઇમ્પ્રુવ થવાનો છે અને એના કારણે પણ આપણી જીડીપી વધવાની છે. બીજી વસ્તુ સાથે સાથે કે ઇલેક્શનના કારણે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ડિસિઝન મેકિંગની તો ઓલરેડી મેં તમને વાત કરી નાખી, એ તૂટી જવાનું. રિડ્યુસ કોસ્ટ, આપણો જે ઇલેક્શનનો ખર્ચો જે છે વિદ્યાર્થી મિત્રો એ અત્યારે એક વ્યક્તિએ 10 રૂપિયા આવી રહ્યો છે. પરંતુ વન નેશન વન ઇલેક્શનનો આપણે કન્સેપ્ટ અપનાવીશું ત્યારે આપણે એક પર હેડે આપણો જે ખર્ચો જે છે એ 5 રૂપિયા થઈ જવાનો છે. હાલના એક એડીઆરના રિપોર્ટ પ્રમાણે હાલમાં આપણે એક વ્યક્તિની પાછળ એક ઇલેક્શનમાં 10 રૂપિયા ખર્ચીએ છીએ, જે આપણે વન નેશન વન ઇલેક્શનના કારણે આપણે ત્યાર પછી એને 5 રૂપિયા ખર્ચો થઈ જવાનો છે. અને આ રીતે આપણે 4.5 લાખ કરોડ આપણે એક વર્ષમાં ગણીએ, 5 વર્ષના ટર્મમાં ગણીએ છીએ. તો વિચાર કરો કે આ જ રીતે આપણે ગણીએ તો 15 વર્ષમાં આપણે 15,000 લાખ કરોડ આપણે જેટલા આપણો ખર્ચો આપણો બચાવી શકીએ છીએ. ત્યાર પછી કે વારંવાર ઇલેક્શન હોવાના કારણે આપણી સિક્યુરિટી ફોર્સ જે છે એ આપણે આપણા બોર્ડર કે એની રક્ષા કરવાના સ્થાન ઉપર આપણે ઇલેક્શન ચૂંટણીમાં જ સતત રોકી રાખીએ છીએ, એ પણ આપણે ઘટી જશે, રિડ્યુસ થઈ જશે. હોર્સ ટ્રેડિંગ એટલે કે જે એમએલએ એમપીની ખરીદી થાય છે એ પણ હોપફુલી ઘટી જશે, કારણ કે વચ્ચેના સમયગાળામાં શું થોડું હોય એટલે હોર્સ ટ્રેડિંગ જે છે વધી જતા હોય. પરંતુ એક સાથે ચૂંટણી હોય તો સ્પષ્ટ રિઝલ્ટ જ્યારે આપણી સામે હોય ત્યારે આ ઘટના જે છે, કારણ કે નેશનલ ન્યૂઝમાં ત્યારે બધી વસ્તુ ચાલતી હોય, થોડું નાનું અમુક વાર એક સ્ટેટમાં હોય તો કેવું છે કે બહુ ન્યૂઝમાં ન ચાલતું હોય, પરંતુ આખું નેશનલ લેવલ ઇસ્યુ બની જાય ત્યારે આ હોર્સ ટ્રેડિંગ જે છે એ ઘટવાની સંભાવના છે. ઘટી જશે એવું કહી ના શકીએ, ઘટવાની સંભાવના છે. તો આ એક એના મુખ્ય મુદ્દાઓ હતા કે કયા ફાયદાઓ આપણને મળી શકે છે કે આપણું સિક્યુરિટી ફોર્સને વગેરેમાં આપણે એટલો સમયગાળો આપવો પડતો નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ તો મેં વાત કરી કે જનરલી કે વન નેશન વન ઇલેક્શનના કારણે આપણે વાત કરી કે આપણે સિક્યુરિટી ફોર્સ ઓછી લગાવવી પડશે. પરંતુ તમે ચેલેન્જીસ જો અત્યારે હાલમાં આપણે જનરલ ઇલેક્શન આવી ગઈ છે, એમાં જમ્મુ કાશ્મીરમાં પણ ઇલેક્શન નથી રાખી. હવે તમે એની વિધાનસભાની ઇલેક્શન સાથે નથી રાખી. સામાન્ય રીતે એવું હોય કે આપણી જ્યારે જનરલ ઇલેક્શન હોય છે ત્યારે 4-5 સ્ટેટની પણ ઇલેક્શન જોડે ચાલતી હોય છે. પરંતુ અત્યારે છે બીજા સ્ટેટની ઇલેક્શન, બાકીની જે વિધાનસભામાં એક બે દુક્કલ સીટો હોય એનું પણ સાથે સિલેક્શન થઈ જતું હોય છે. પરંતુ અત્યારે જમ્મુ કાશ્મીરમાં આપણે ઇલેક્શન નથી રાખી. કારણ શું આપ્યું છે? કારણ આપ્યું છે કે સિક્યુરિટી ફોર્સ જે છે આપણી પાસે ઓછી છે. તો વિચાર કરો, જે કારણ આપણે ફાયદો ગણાય છે, હવે જો ચેલેન્જીસ પડકારો ક્યાં છે એની મુદ્દાઓ ચાલુ થઈ ગયા છે. તો આપણે શરૂઆતમાં ચર્ચા શું કરી હતી કે ભાઈ આપણે ઇલેક્શન જે થાય છે એમાં આપણે સિક્યુરિટી ફોર્સ જે છે એ આપણે એક સાથે રિડ્યુસ થશે. પરંતુ આપણે હાલમાં આખા દેશની તમામ વિધાનસભાની તો વાત જ નથી, ખાલી 2 થી 3 લેવાની છે, એમાં પણ આપણે જમ્મુ કાશ્મીરને આપણે ઇન્ક્લુડ ના કરી શકીએ. તો અત્યારે આપણે પ્રેક્ટિસ કરીને બતાવી દેવાનું હતું ને કે અત્યારે આપણે એક સાથે જનરલ ઇલેક્શન એટલે કે લોકસભાની ચૂંટણી થાય છે, પરંતુ 1-2 સ્ટેટની વિધાનસભાની ચૂંટણી પણ કરાવી દઈએ છીએ. પરંતુ અત્યારે એ પણ આપણે આ ન્યૂઝ જ છે, આજના જ ન્યૂઝ છે, તમે જોઈ શકો છો 16 તારીખના ન્યૂઝ છે કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી સાથે નહીં થાય. કારણ શું આપ્યું છે? કારણ આપ્યું છે કે જે સુરક્ષા બળ જે છે એની વ્યવસ્થાનું કારણ સંભવ નથી બન્યું. પરંતુ આપણે જે રાષ્ટ્રપતિ મુર્મુને જે રિપોર્ટ આપ્યો છે ત્યાં તો આપણે એવું કીધું કે આપણે એક સાથે આખા રાષ્ટ્રનું ઇલેક્શન જે છે એને પહોંચી વળશું. તો
આપણે જે બોલીએ છીએ ફોલો આપણે નથી થતું એ પણ આપણે જોઈએ. પડકારોમાં આપણે આ જે ન્યૂઝ જે છે જો આ જ રીતે આપણે કન્ટેન્ટ બનાવી શકીએ છીએ કે આપણા જે આર્ગ્યુમેન્ટ જે છે એને કઈ રીતે આપણે ખોટી સાબિત કરવાની, પહેલા આપણે એના ફાયદાઓ કહેવાના, એ આર્ગ્યુમેન્ટને કાઉન્ટર કરવાની, પછી એને વે ફોરવર્ડ કહેવાનું અને આપણો જવાબ આ રીતે ઇન્ક્લુડ કરવાનો, સમાપ્ત કરવાનો. તો કયા કયા ચેલેન્જીસ છે એની વાત કરી. તો સૌથી પહેલા મેં વાત કરી પ્રમાણે કે આટલા બધા આપણે આર્ટિકલ જે છે એમાં ચેન્જીસ લાવવાના છે. ફેડરલ આપણી જે સમવાય તંત્રી આપણું સ્ટ્રક્ચર જે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો થવાના છે. આપણું બેઝિક સ્ટ્રક્ચર જે છે કોન્સ્ટિટ્યુશનનું એમાં પરિવર્તન નહીં થાય એ પણ આપણે જોવું પડશે કે એવું ના થાય કે આખું બંધારણ જ આપણું બદલાઈ જાય. અને ચેન્જીસ કરવામાં પણ સુપ્રીમ કોર્ટમાં ઘણી બધી યાચિકાઓ દાયર થશે તો એમાં પણ આપણે સમય જવાનો છે. તો એક તો મુદ્દો આપણી માટે એ છે કે આપણે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ કરવાનો છે જે એવો ઇઝી વે નથી જેવું આપણને લાગી રહ્યું છે. પહેલો આપણે ચેલેન્જીસ પડકાર જે છે આપણે આ ગણી શકીએ છીએ. એના પહેલા મેં એક તમને પડકાર તો કહી દીધો કે બેઝિકલી આપણે કહીએ છીએ કે સિક્યુરિટી ફોર્સને આપણે લાગુ આપણે એક સાથે ઘટી જશે, પરંતુ દેખાવમાં તો અત્યારે જ ચૂંટણી કમિશનર પોતે બોલી રહ્યા છે કે આપણે ભેગું નથી થતું એમ. એક સ્ટેટ આપણે એક્સ્ટ્રા એડ કરવાનું છે એમાં પણ આપણે ના પાડી દીધી. અને વન નેશન વન ઇલેક્શનમાં આપણે તમામ સ્ટેટને લેવાના છે જનરલ ઇલેક્શનની સાથે, લોકસભાની ઇલેક્શનની સાથે. તો કોન્ટ્રાડિક્શન જે થાય છે એ તમારા લોકોએ બતાવવાનું હંમેશા હોય છે. ત્યાર પછી એક સૌથી મોટો પ્રોબ્લેમ જે છે એ છે ઓવરશેડોઈંગ. ઓવરશેડોઈંગનો મતલબ એવો થાય છે, એક રિપોર્ટ પ્રમાણે એવું છે. પહેલા મતલબ શું થાય છે એની વાત કરું. ધારો કે જનરલ ઇલેક્શન એટલે લોકસભા અને વિધાનસભાની ઇલેક્શન સાથે થાય છે તો પ્રશ્ન શું થાય કે ધારો કે સામાન્ય રીતે આપણે ઘણી બધી દિલ્હીમાં ખાસ કરીને જોયું છે કે લોકસભામાં લોકો જે છે દિલ્હીના લોકો એ બીજેપીને અથવા તો પ્રધાનમંત્રી મોદીને પસંદ કરે છે, સમજવા માટે મુદ્દો છે. પરંતુ સ્ટેટ ઇલેક્શનમાં વિધાનસભામાં એ લોકો કોને પસંદ કરે છે? અરવિંદ કેજરીવાલને કરે છે. આવું પરિવર્તન આપણે લોકોના ડિસિઝન જે છે બહુ અલગ અલગ જોવા મળે છે અને એમાં લોકો સાચા પડે છે. પોતે પોતાની રીતે ડિસિઝન લેવાનો છે, લોકતંત્ર છે, કોઈ ખોટી વસ્તુ નથી. પરંતુ જ્યારે એક સાથે ઇલેક્શન થાય તો ઓવરશેડોઈંગ મતલબ કે વિચાર કરો એક સાથે ઇલેક્શન હોય ત્યારે જેનાથી પ્રભાવિત હશે એક બાજુથી, ધારો કે જનરલ ઇલેક્શન થશે તો પ્રોબ્લેમ એવો થઈ શકે છે કે જે પ્રધાનમંત્રીથી પ્રભાવિત હશે બધા બેઝિકલી તમામ લોકસભા અને વિધાનસભા બંને જગ્યાએ વોટ એક જ બાજુ જશે. આને કહેવામાં આવે છે ઓવરશેડોઈંગ. અને જો કોઈ વિધાનસભાના કોઈ વ્યક્તિથી પ્રભાવિત હશે, કોઈ મુખ્યમંત્રી પ્રભાવિત હશે તો સેન્ટ્રલના કોઈ ચહેરાઓને નહીં જોઈ, ડાયરેક્ટ બેઝિકલી વિધાનસભા જે લોકલ નેતાઓ જે છે એને જ જોશે. તો આ ઓવરશેડોઈંગ થવાની સંભાવના છે અને 77% એવી સંભાવના છે. કહેવામાં એવું આવ્યું છે એક રિપોર્ટ પ્રમાણે કે 77% ચાન્સીસ એવા છે કે પોલિટિકલ પાર્ટી જે બેઝિકલી લોકસભામાં અને વિધાનસભામાં બંને જીતવાની સંભાવના બની જાય છે. એટલે જે આપણે અલગ અલગ ડાયવર્સિટી જે છે એ ઘટવાની સંભાવના છે. તો આ એક લોકતંત્ર માટે નુકસાનકારક વસ્તુ બની શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ઇલેક્શન કમિશન પોતે વાત તો કરે છે કે આપણે રિડ્યુસ કોસ્ટ કરીશું, પરંતુ ₹5 જેટલો થઈ જાય છે બરાબર છે, પરંતુ પાછી ઇલેક્શન વચ્ચે તો આવી જ રહી છે ને, વચ્ચે કોઈકની સરકાર તો પડી રહી છે ને. બીજી વસ્તુ લોજિસ્ટિક આપણી માટે સૌથી મોટો પ્રશ્ન છે કે આપણે સાથે સાથે આ ઈવીએમ મશીન બનાવડાવવા પડશે, વીવીપેટ બનાવડાવવા પડશે. તો ₹5 તો બચાવી નાખ્યા ચલો દર વ્યક્તિ, પરંતુ સાથે ઈવીએમ અને વીવીપેટ મશીન નહીં બનાવવા પડે, એની માટેનો સમય આપણે વધારે નહીં જોઈએ. તો એક રીતે જોઈએ તો એ સરખું થતું એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. આ અલગ અલગ પ્રકારના આવા ચેલેન્જીસ આપણે લોકોની આપણે જે આન્સર હોય ત્યારે બતાવી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે મૂળ વાત ઉપર આવી જવાનું કે ઠીક છે આપણે લોકોનું મૂળ કન્સેશન તમામ પાર્ટીઓનું ભેગી કરીને એનું કન્સેશન જે છે એનું જેટલું તમામ પાર્ટીઓ અને તમામ લોકો જે છે એ સંમત થાય એ પ્રમાણે કરવું જોઈએ. વન નેશન વન ઇલેક્શન ખરેખર થવું જોઈએ. છેલ્લો તમારો જવાબ જે છે એ સરકારના નિર્ણય સાથે હોવો જોઈએ. સમજવાની કોશિશ કરજો વિદ્યાર્થી મિત્રો કે તમારો નિર્ણય જે છે સરકારના નિર્ણયની સાથે હોવો જોઈએ. ત્યાર પછી તમારે અમુક વસ્તુ એડ કરવાની, ધારો કે 5 ટ્રિલિયન ઇકોનોમી તમે એડ કરી શકો છો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં પણ તમે એડ કરી શકો છો. આ આધારે જ આપણે પોવર્ટી રિડક્શન કરી શકીશું. આપણું જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ લગભગ 1 અથવા 2 છે એને એડ કરી શકો. એજ્યુકેશનનો જે 3 અને 4થમાંથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એને પણ એડ કરી શકો છો કે આપણું એજ્યુકેશનને પણ આપણે બૂસ્ટ કરી શકીએ. સાથે સાથે ગુડ ગવર્નન્સનો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ 16-17 છે એને પણ તમે મેન્શન કરી શકો છો. આધારે તમે આગળ મેન્શન કરી શકો છો કે આપણું જે 5 ટ્રિલિયન ઇકોનોમીનું જે સપનું જે છે એને પણ સાકાર કરવા માટે આપણે વન નેશન વન ઇલેક્શન આપણે કરવી જરૂરી છે. આપણે સિક્યુરિટી, બીજું વસ્તુ કે આપણા સિક્યુરિટી ફોર્સની લોજિસ્ટિક જે ઇસ્યુ જે છે એની માટે શું કરી શકાય? તો એની માટે આપણી પાસે 5 વર્ષનો સમયગાળો મળવાનો છે. એવું નથી કે અત્યારે આ ઇલેક્શનથી થવાનું છે. 5 વર્ષનો સમયગાળો છે અને એવું નથી 5 વર્ષ પછી 34 થી પણ શરૂઆત થઈ શકે છે વન નેશન વન ઇલેક્શનથી. તો બેઝિકલી આપણી પાસે સમય મળવાનો છે. ઈવીએમ લોજિસ્ટિક આપણા જે સપોર્ટ સિસ્ટમ જે છે એને આપણે ડેવલપ કરી શકીએ છીએ. સાથે સાથે સિક્યુરિટી ફોર્સનું અત્યારે તો અચાનક આપણે નવી આપણે માહિતી નથી હોતી, એટલે આપણી પાસે એટલો બધો સમય નથી હોતો કે આવું આપણા પ્રશ્નો અલગ અલગ આવી જશે.
જમ્મુ કાશ્મીરના સ્ટેટ ઇલેક્શન વાળું કદાચ આપણે સાઈડમાં રાખીશું, પરંતુ આપણે જ્યારે પહેલાથી 5 વર્ષથી પ્લાનિંગ કરતા હોય તો બની શકે છે આપણે જે લોજિસ્ટિક અને સાથે સાથે જે સ્ટ્રેટેજિકલ આપણી ડિપ્લોયમેન્ટ છે આપણે પણ એને પણ સક્સેસફુલી આપણે ટેકલ કરી શકીએ. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આખો મુદ્દો જે છે એને આ રીતે પોઝિટિવ વેમાં તમે એને કન્ક્લુડ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજનો સેશન આપણે આજે પૂર્ણ કરીએ. એડિટોરિયલ એનાલિસિસમાં આપણે આ જ પ્રકારની માહિતી લઈને આપણે આગળ વધવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહો ફોકસ લાઈવ સાથે. ધન્યવાદ.